ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં બધા? આજે આપણે આવ્યા છે કેરમ રોટાવટર મારવા. જો આપણે આટલું મારી દીધું છે, હવે 3 ચાસ જેટલું બાકી છે. મોટા બંબા બધા બહાર કાઢી લીધા છે, આ થોડા નાના બાકી છે, એમને મારીએ છીએ. આપણી જોડે ટ્રેક્ટર છે મેસી ફર્ગ્યુસન 246 ડાયનાટ્રેક, જે હાઈલો મીડિયમમાં આવે છે. તો એની પાછળ આપણે આ શક્તિમાનનું રોટાવટર છે 6.5 ફૂટનું, જે 6 ફૂટનું કટિંગ આપે છે. આપણે આ લોના બીજા ગિયરમાં મારીએ છીએ, જેથી કટિંગ સારું થાય. એટલે કે બધું કટિંગ થઈ જ જાય છે. આપણે ચાલુ કરીએ તો આ રીતના છે. અને એમના મોટા બંબા જે હતા એ બધા બહાર કાઢીને થપ્પો મારેલા છે ધારમાં. લોના બીજા ગિયરમાં કરી દીધું ટ્રેક્ટર. આખી સીટીઓનું છે એ આગળ કરી દઈએ એટલે લાઈવ બીજું થઈ જાય. આપણે 246 છે, 1800ના રેસ ઉપર 540 કાઢે છે. આપણે આ મીટર ચેન્જ કરેલું છે, જે નવું મીટર હતું એ બગડી ગયેલું, એટલા માટે 540 1500ના આરપીએમ દેખાડે છે. ખરેખર આ ટ્રેક્ટર 1800 આરપીએમે આપણે શટલ સેટ ગેર આપેલો છે, જે આપણે આગળ કરી લઈશું. આ રીતનું છે. કટિંગ કર્યા 100 આરપીએમ જેટલા 100 આરપીએમ ક્રોસ કરે છે. એ તો કોમન નોર્મલ હોય છે, તો કોઈ બી ટ્રેક્ટર હોય 50-100 આરપીએમ ક્રોસ કરે છે. અને બંબુ કટિંગ કર્યા થોડો લોડ વધારે પડે છે, કારણ કે રેસા અંદર આવે છે. માટે એન્જિન ટ્રેક્ટર લવરને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, વિડીયો શેર કરો.